નમસ્કાર મિત્રો એએમસી જુનિયર ક્લાર્કના જે કોલ લેટર છે એ કાલથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે, પરંતુ ઘણા બધા ઉમેદવાર મિત્રો છે તો તેમને બે પ્રકારની પ્રોબ્લેમ આવે છે. એક તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જાય છે તો ત્યારે યુ આર નોટ એલિજિબલ ફોર કોલ લેટર તેવી એક એરર જોવા મળે છે. અને બીજો પ્રશ્ન એ છે કે ઘણા બધા ઉમેદવાર મિત્રો છે એ પોતાની એપ્લિકેશન આઈડી છે એ ભૂલી ગયા છે, અથવા તો તેમની પાસે કોઈ પણ પ્રકારની પીડીએફ કે મેસેજ નથી જેથી તે પોતાની એપ્લિકેશન આઈડી જોઈ શકે. તો તે એપ્લિકેશન આઈડી તમારે કેવી રીતે મેળવવી તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ કોલ લેટરની વાત કરીએ તો તેમાં જે એરર આવે છે એમનું મેઇન કારણ છે કે એક સાથે છે એ ઘણા બધા ઉમેદવાર મિત્રો છે એ વેબસાઇટમાં કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જાય છે, તો તેમના લીધે તેમને તે એરર જોવા મળે છે. અત્યારે વેબસાઇટ સારી ચાલે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓના કોલ લેટર છે અત્યારે ડાઉનલોડ થાય છે અને તેમને તે એરર જોવા નથી મળતી. તો ત્યારબાદ હવે આપણે એપ્લિકેશન આઈડીની વાત કરીએ તો જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. તેમની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. અન્યથા તમે તમારી પાસે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે એ એએમસી રિક્વાયરમેન્ટ મોડ્યુલ ઉપર જવાનું રહેશે. તો ત્યાં રિક્વાયરમેન્ટવાળા ઓપ્શનમાં તમારે સૌથી નીચે જોશો તો તમને ફોરગેટ એપ્લિકેશન આઈડીનું એક ઓપ્શન જોવા મળશે. તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આવું ફોરગેટ એપ્લિકેશન આઈડીનું એક પેજ ઓપન થઈ જશે. તેમાં સૌપ્રથમ તો તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમારે નીચેની તરફ જતું રહેવાનું છે, જેમાં તમારે સહાયક જુનિયર ક્લાર્ક છે 27/2023 તે ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે તમારા મોબાઈલ નંબર નાખી અને સબમિટ બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારી એપ્લિકેશન આઈડી જોવા મળી જશે. તો આવી રીતે તમારે એપ્લિકેશન આઈડી મેળવવાની રહેશે. અને ત્યારબાદ છે આપણે કોલ લેટર માટેનો કાલે વિડીયો બનાવ્યો છે, તેમાં જે મુજબ માહિતી આપી છે તે મુજબ તમારે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.